કેટેલાઇઝર મોડર્ન સ્કૂલ ધોરણ સિનિયર કેજી વિષય ગણિત. બાળકો, આપણે આગળ જોયું હતું કે 1 થી 20 સુધીના અંક, પાછળ આવતી સંખ્યા, વચ્ચે આવતી સંખ્યા અને ખૂટતા અંકની સંખ્યા. આજે આપણે પણ એવું જ કંઈક શીખવાનું છે કે 1 થી તે 20 સુધીની જ સંખ્યા શીખવાની છે, પણ તેમાં જોડકા જોડવાના છે, ચિત્ર ગણી અંક લખવાના છે, 1 થી 15 સુધીના અંક લખવાના છે, ખાના આપેલા હશે તેમાં મૂળાક્ષ અંક આપેલા હશે, તે અંક જોઈ તમારે ગોળ મીંડા પણ કરવાના છે. તો બાળકો જો આપણે પુનરાવર્તન 1 થી 15 સુધીના અંક પહેલાં તમારે લખવાના છે. તો જો બાળકો, એમાં એકડે એક મેં તમને આપેલો છે અને એકડે મીંડે 10 આપેલા છે. વચ્ચેના બધા ખાના તમને ખાલી આપેલા છે, તે ખાનામાં તમારે અંક લખવાના છે. લખશો ને મારી સાથે અંક, બોલતા જવાના અને લખતા જવાના. તો બાળકો જો મેં તમને અહીંયા એકડે એક આપેલો છે, તો એકડે એક પછી શું આવશે અહીંયા બોલો તો? બગડે 2, બગડે 2 પછી તો તગડે 3, તગડે 3 પછી ચોગડે 4, ચોગડે 4 પછી પાંચડે 5, પાંચડે 5 પછી છગડે 6, છગડે 6 પછી સાતડે 7, સાતડે 7 પછી આઠડે 8, આઠડે 8 પછી નવડે 9, નવડે 9 પછી એકડે મીંડે 10 મેં તમને લખી દીધા છે ને? એવી જ રીતે પછી બંને એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14 અને એકડે પાંચડે 15. જોયું ને બાળકો? એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9, એકડે મીંડે 10. પછી બંને એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14 અને એકડે પાંચડે 15. આવી રીતે 1 થી 15 સુધીના અંક તમારે બોલવાના છે અને મારી સાથે લખવાના છે. એની નીચે બાળકો તમને જોડકા આપેલા છે, જોડકા જોડવાના છે. તેમાં પણ બંને સાઈડ અંક આપેલા છે. તે અંક સામસામા સરખા હોય તેની સામે તમારે જોડવાનું છે. તો એમાં બાળકો પહેલો અંક આપેલો છે એકડે બગડે 12. આ લાઈનમાં એકડે બગડે 12 જ્યાં હોય તેની સાથે તમારે જો લીટી કરવાની છે, એટલે કે જોડકું જોડવાનું છે. તો અહીંયા એકડે બગડે 12 આપેલા છે, અહીંયા પણ એકડે બગડે 12 આપેલા છે. તો અહીંયા એકડે બગડે 12 ઉપર પેન્સિલ રાખીને આડી સીધી ત્રાંસી લાઈન ન થાય તે રીતે જોઈ અને સીધા વ્યવસ્થિત એકડે બગડે 12 ઉપર તમારે જોડવાનો છે. એવી જ રીતે અહીંયા જો એકડે ચોગડે 14 આપેલા છે. શું આપેલું છે? એકડે ચોગડે 14. તો એકડે ચોગડે 14 આપેલા છે, તો તમે સામે પણ એકડે ચોગડે 14 આપેલા છે, તેની સામે વ્યવસ્થિત સીધી લાઈનમાં એકડે ચોગડે 14 ઉપર તમારે જોડવાનો છે. એવી રીતે બાળકો આ અંક કયો આપેલો છે ઓળખો તો કોને કહેવાય? શું કહેવાય આને? 9 વડે 9. તો 9 જ્યાં હોય તેની સામે આપણે જોડકું જોડવાનું છે. એવી જ રીતે બાળકો આ છે સાતડે 7. તો 7 જ્યાં હોય તેની સામે તમારે જોડકું જોડવાનું છે. પછી આને કેટલા કહેવાય? એકડે પાંચડે 15. તો 15 સાથે તમારે જોડકું જોડવાનું છે. આવી રીતે તમારે જોડકા જોડવાના છે. હવે બાળકો તમારે ચિત્ર ગણી અંક લખવાના છે, એટલે કે ચિત્ર ગણી આપણે અંક, ચિત્ર કેટલા છે તે જોઈને આપણે અંક લખશું ને? હા, તો ગણો મારી સાથે, ચાલો. એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7,
આઠડે આઠ. તો આ કેટલા ચિત્ર છે? આઠડે આઠ. તો તમારે સામેના ખાનું મેં કરેલું છે તેમાં કેટલા લખવાના? આઠડે આઠ લખવાના ને. એવી જ રીતે બાળકો મેં અહીંયા ત્રાસી લાઈન દોરેલી છે. ગણો તો કેટલી છે? એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ અને સાતડે સાત. કેટલી છે? 7. તો તમે આ ખાનામાં કેટલા લખશો? સાતડે સાત. સાતડે સાત. એવી જ રીતે બાળકો તમારે અહીંયા ગોળ મીંડા મેં કરેલા છે. ગણો તો કેટલા છે? એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ અને છગડે છ. કેટલા ગોળ મીંડા છે? છગડે છ. તો બાળકો આપણે અહીંયા ખાનામાં કેટલા લખશું? પાંચડે પાંચ કે છગડે છ? છગડે છ. તો અહીં કેટલા મીંડા થયા હતા? છગડે છ. તો છગડે છ લખવા પડે ને. હા, તો અહીંયા લખવાનું છગડે છ. એવી રીતે બાળકો મેં અહીંયા ત્રિકોણ દોરેલા છે. શું દોરેલું છે? ત્રિકોણ. તો તમારે તે પણ ગણવાના છે. ગણો તો મારી સાથે. એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર અને પાંચડે પાંચ. જોયા ને કેટલા ચિત્ર છે? 5. તો આપણે અહીંયા ખાનામાં કેટલા લખશું? પાંચડે પાંચ. પછી બાળકો મેં અહીંયા ડાગલા દોરેલા છે, નાના નાના. તો એ ગણો કેટલા ડાગલા છે? એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે ને 10. કેટલા ડાગલા થયા? 10. તો આપણે અહીંયા કેટલા લખશું? એકડો અને મીંડું, એકડે મીંડે ને 10. એવી જ રીતે બાળકો આ ચિત્ર છે. જો મેં કેટલા ચિત્ર દોર્યા છે? એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે 10, બંને એકડા 11. તો અહીંયા મારે તમને કે ચોખ્ખાનામાં કેટલા લખવાના કહો તો તમે કેટલા લખવાના મારે? બંને એકડા 11. બંને એકડા 11. એવી જ રીતે બાળકો આ ચિત્ર આપણે ગણવાનું છે. એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ. કેટલા ચિત્ર થયા? તો કે 9 વડે 9. તો મારે અહીંયા કેટલા લખવાના? 9 વડે 9. એવી જ રીતે બાળકો આ ચિત્ર ગણો મારી સાથે. એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર. શું? ચોગડે ચાર. તો મારે અહીં ખાનામાં કેટલા લખવાના? ચોગડે ચાર. બાળકો આ રીતે ચિત્ર ગણી અંક લખતા હવે તો તમને આવડી જ ગયા હશે. આપણે આગળના પીરિયડમાં પણ જોયું હતું. મેં તમને આવી રીતે અંક ગણી અને ગણતરી કરતાં શીખવાડ્યું હતું. આજે પણ મેં તમને અંક ચિત્ર ગણીને અંકની ગણતરી કરતાં શીખવાડ્યું. હવે તમને આગળના હોમવર્કમાં આપીશ ત્યારે તમારે જાતે તમારે લખવાનું છે. હવે બાળકો તમને ખાનામાં એક સંખ્યા આપેલી છે. ખાનામાં આપેલી સંખ્યા શોધી અને ગોળ મીંડું તમારે કરવાનું છે. તો બાળકો જો અહીંયા તો કેટલીક સંખ્યા મેં તમને આપેલી છે. તે સંખ્યા અહીંયા આડી લાઈનમાં તમારે જોવાનું છે. તે સંખ્યા ક્યાં છે? તો કે જ્યાં જે સંખ્યા હોય તેની ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. શું કરવાનું છે? ગોળ મીંડું. તો બાળકો પહેલા ખાનામાં મેં તમને આપ્યા છે 9 વડે 9. જુઓ તો આપેલા છે ને 9 વડે 9. તો તમારે આ આડી લાઈનમાં જોવાનું છે કે 9 વડે 9 ક્યાં છે. શું? 9 વડે 9 ક્યાં છે? તો 9 વડે 9 અહીંયા છે. જોયું છે ને 9 વડે 9?
તો તમારે આ 9 વડે 9 ઉપર ગોળ મીંડું કરવાનું છે. એવી જ રીતે બાળકો તમને આપેલા છે એકડે બગડે 12. જો અહીંયા એકડે બગડે 12 આપેલા છે ને, તો આ લાઈનમાં એકડે બગડે 12 ક્યાં આપેલા છે તે જોવાનું છે. તો કે અહીંયા આપેલા છે, તો એની ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. એવી રીતે બાળકો બગડે મીંડે 20. શું? બગડે મીંડે 20. તો આ લાઈનમાં બગડે મીંડે 20 ક્યાં આવેલા છે તે તમારે જોવાનું છે. તો કે અહીંયા આવેલા છે, તો એની ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. એવી રીતે બાળકો તમને એકડે આઠડે 18. તો આ લાઈનમાં જો એકડે આઠડે 18 ક્યાં આપેલા છે? તો કે અહીંયા, તો તેની માથે તમારે ગોળ મીંડું કરવાનું છે. એવી જ રીતે અહીંયા આપેલા છે એકડે પાંચડે 15. તો એની જ લાઈનમાં જો એકડે પાંચડે 15 ક્યાં આપેલા છે? તો કે પહેલાં આપેલા છે, તો એની ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. એવી જ રીતે બાળકો અહીંયા આપેલા 7 અડે 7. તો તે જ લાઈનમાં જોવાનું છે 7 અડે 7 ક્યાં છે? તો કે અહીંયા, તો એની માથે તમારે ગોળ મીંડું કરવાનું છે. એવી જ રીતે એની પછીની સંખ્યા આપેલી છે 5 અડે 5. તો તે લાઈનમાં જો 5 અડે 5 ક્યાં છે? તો કે અહીંયા, તો એની માથે તમારે ગોળ મીંડું કરવાનું છે. પછી છેલ્લે આપેલા છે એકડે પાંચડે 15. તો એ લાઈનમાં જો એકડે પાંચડે 15 ક્યાં આપેલા છે? તો કે અહીંયા, તો એની માથે તમારે ગોળ મીંડું કરવાનું છે. તો બાળકો આવી સંખ્યા મેં તમને ખાનામાં આપેલી હતી, તે જોઈ તમે સામેની સંખ્યા એટલે કે તે લાઈનની સંખ્યા ઉપર ઓળખીને અંક ઓળખીને ગોળ મીંડું કરેલું હતું. હવે આપણે જોવાનું છે 1 થી તે 15 સુધીની ખાનાપૂર્તિ મેં તમને અહીંયા લખી દીધી છે. તે ખાનાપૂર્તિ મારી સાથે હું કેમ કરું છું તે તમારે જોવાનું છે અને યાદ રાખવાનું છે. તો જો બાળકો મેં તમને અહીંયા એકડે 1 આપેલા છે, તો એકડે 1 પછીના ખાનામાં શું આવશે? બગડે 2. શું આવશે? બગડે 2. તગડે 3 આપેલા છે, ચોગડે 4 પણ આપેલા છે. એના પછીનું ખાનું ખાલી છે, તો ચોગડે 4 પછીના ખાનામાં શું આવશે? પાંચડે 5. એવી જ રીતે બાળકો છગડે 6 આપેલા છે, સાતડે એના પછીના બંને ખાના ખાલી છે, તો છગડે 6 પછી શું આવશે? સાતડે 7. અને એના પછીનું ખાનું પણ ખાલી છે, તો સાતડે 7 પછી શું આવશે? આઠડે 8. એના પછી બાળકો મેં તમને અહીંયા 9 વડે 9 લખી દીધો છે. એના પછીનું ખાનું ખાલી છે અને બંને એકડા 11 લખેલા છે, તો 9 વડે 9 પછી શું આવશે? એકડે મીંડે ને 10. બંને એકડા 11 મેં આપેલા છે. એના પછીનું ખાનું ખાલી છે, તો બંને એકડા 11 પછી શું આવશે? એકડે બગડે 12. શું આવશે? એકડે બગડે 12. પછી એકડે તગડે 13 મેં તમને આપેલા છે, તેના પછીનું ખાનું બાળકો ખાલી છે અને એકડે પાંચડે 15 મેં છેલ્લે તમને લખી દીધા છે. તો એકડે તગડે 13 પછી તમને શું આવશે અહીંયા ખાનામાં? એકડે ચોગડે 14. તો બાળકો એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, 9 વડે 9, એકડે મીંડે 10, બંને એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14 અને એકડે પાંચડે 15. આ રીતે તમે 1 થી 15 સુધીની ખાનાપૂર્તિ તમને પૂરતા મેં શીખવાડી. હવે નીચે તમારે 11 થી 15 અક્ષર એટલે કે અંક મેં આપેલા છે, તે વ્યવસ્થિત જુઓ. મેં તમને 11 થી 15 સુધીના અંક લખી દીધા છે. બાજુમાં 1, 2, 3, 4 ને 5 ખાનાની લાઈન કરેલી છે. 5 ખાનામાં વ્યવસ્થિત સારા અક્ષરે મારી સાથે તમારે હું કેમ લખું છું તે જોવાનું છે, યાદ રાખવાનું છે ને પછી તમારે ઘરે CWની બુકમાં એટલે કે ખાનાવાળી બુકમાં તમારે 11 થી 15 સુધીના અંક લખવાના રહેશે. મેં આની પહેલાં પણ તમને લેસન આપેલું હતું, તમે લેસન કર્યું છે ને? હા, તો આવી રીતે ખાનામાં લખવાના છે. બંને એકડા 11, બોલતું પણ જવાનું છે. બંને એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15. પછી બંને એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13,
એકડે ચોગડે ચૌદ, એકડે પાંચડે 15, બંને એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, બંને એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, બંને એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15. જો બાળકો બંને એકડા 11થી તે એકડે પાંચડે 15 સુધી વ્યવસ્થિત આ રીતે ખાનામાં તમારે જાતે લખવાના છે. તો તમને 1થી તે 20 સુધીના અંક એટલે કે એકડા બોલતા અને લખતા આવડી ગયા ને. હવે આપણે આગળનો પીરિયડ એટલે કે અંગ્રેજીના પીરિયડમાં આપણે જોશું 1 થી તે 10 સુધી. જોવો છે ને? અસ્તુ.